श्रीमद जशिंग बापा कैसेट नंबर 28 गोधमजी। लोकने तो खबर હોય શું કે લોકોને તો જેટલી ખબર હોય શું કે લોક તો કે તમે હારા મને તમે બધા હારું છો પણ મારો આત્મા પરમાત્મા માં વિલીન જો અહમની જગ્યા જ ન હોય એવું સ્વરૂપમાં જવું એ તો મારી સમજણ છે તમે બધા હારો કહો તમારે કહેવાથી મને જ્ઞાન મારું જ્ઞાન મને સંકલ્પ અને વિકલ્પ આત્મામાંની મટી ગઈ મારું સ્વરૂપ આત્મા પરમાત્મામાં જે થઈ જાય ત્યાં મારે ખરું એમ તમે તમારે સંભાળો તો ખરું પણ જીવ લોકના પર આધાર વધારે રાખે ભગવાનના બોધ ઉપર જુએ તો તેની ખબર પડે તો ભાઈ ના મારે આવા તો શું જાણ્યો લોડું કાપું છે લેરિયો ભાઈ લેરિયો મને ગમે તો ઠેરજો ટેપ રેકર્ડ જેવું સાધન છે તો આપણે જે હા ખાય તો પકડાઈ જાય છે તાર ભગવાન એટલો નહીં હોય તમારું ક્રમ તમે કરો ને હું ભોગવું એવું કરી બને સારું ખોટું સારું કરો તો પણ તમારે શીશ ખોટું કરો તો પણ તમારે શીશ આત્માને મુક્ત કરો તો પણ તમારા આત્મા માટે છે આત્માના દોગટીના ખાડા ઢસેલો તો પણ તમારા માટે બેન આગળ બેન એમાં કોઈ જીવને કોઈ નહીં પણ જીવ જાગૃતિ વાળો હોય એ જીવ સમજી જાય કે આ બધું ખરું પણ એમાં તો આત્માના પરમાત્મા પરમ ગતિ પ્રાપ્ત કરવી છે તો પોતાને પોતાની સમજણ છે પોતાને ઉગાડજો ને કે ઉગાડ વગરના જીવ હોય એ તો ઘસર પસરકી ગણી અડધા તેલના અડધા પાણી હવું કે ભાઈ હવું કે છે ભાઈ અરે શું હોવું કે હવે તો કોઈ ન હોય પાછું કશું આ તમને બધું આરોપ લાગે છે મોહ લાગે આ બધામાં તમને જે આરોપ લાગે છે ને કોઈને પરવાનો હોય તો લાવો છો આ વસ્તુ છે એ વસ્તુમાંની જાય અને તમે હાઈ હોય કોઈ શીખ છે ધરતી દગત ટકાવ સૂર્ય ઉદય ન થાય છે પવન ન આવે ભાઈ પવન મટી જાય છે ઇન્દ્રવૃષ્ટિ ન કરે તો અનાજના કણ મન ન બેસતું ત્યાં ખાધેલું મન ન પસતું અશાંતિ જીતું રહેતું બોલવાની જીવન પાછી કે થઈ જતું બર્દ હોય ભેહ હોય દીકરો હોય દીકરી હોય એ બધામાં જે મળવાળું તત્વ શીખ્યા છે તો શું કરો તો આ તમે હાઈ રહ્યા આ તમે શું રક્ષા તમે કરી રહ્યા છો આ તો જીવને ખૂબ શીખવી પડે તો ભગવાન આવી જાય તો એવો મોકો થોડો જ મળે આ બધા જોગો હરખા મળવા એવું કોકને મળે છોકરો નકર એ પછી ન મળે કર્મ એવી શીખ છે મહાવીરના વખતમાં મહાવીરના આગલા અવતારમાં મહાવીરને ગૌતમ એ પ્રધાન હતા ગૌતમ અને મહાવીર એ રાજા હતા એ બે ફળવા જિલ્લાના જંગલમાં વાઘ મારેલો તે વાઘ મારેલો એ વખત આ પ્રધાન હતા અને દયા આવી મર્યો પડ્યો વાઘ નવથો વાઘ જંગલમાં પેલા અરે રાતી આવી પ્રધાન હતો તે મય જીવ જતો થો નો આ મૂસો પર હાથ ફેર્યો મૂસો ફળક ફળક થતી હતી ને આપણો હાથ ફેર્યો એ પેલા વાઘની દ્રષ્ટિએ ના મરી ગઈ પ્રેમની ઓને જે કરુણા આવી હતી એ આ વાઘ મરતો હતો એ જીવમાં આ કરુણાની દ્રષ્ટિ રહી આ પ્રેમ શું કરે છે વેરભાવ શું કરે છે એ વાઘ મરી ગયો એ પટોલ થઈને જન્મ પટોલ કુલ ખેડૂત અને આ મહાવીર અને ગૌતમ એ તો આ મહાવીર ગૌતમ એવાના ફરે ગુરુશીલો થયા પેલા ફરે રાજાને પ્રધાન હતા નવાણા ફરે ગુરુશીલો હતા પછી આ મહાવીરને સર્વજ્ઞનું જ્ઞાન હતું કે તે મહાવીર ભગવાન કી કે ગૌતમ તમે આ એક ખેતર છે એ ખેતરમાં એક ખેડૂત વાળા કહે એને તમારાથી જ્ઞાન થવાનું છે તે તમે જઈ અને એને બોધો ગૌતમ કી કે આ ભગવાન થઈને મને હું કીશ કહેવાનાથી મારા સીધવાનું છે કે એવું નથી બોલો બાજુ પેલા કી કે હું ખરું કીશ તમે જો તમારા થકી એ જીવ સીધવાના પછી ગૌતમ જા
તો ગૌતમ જા તે આમ શેઠ ભાડી અને જે પૂર્વની દ્રષ્ટિ હતી કે પ્રેમની દ્રષ્ટિ, કરુણાની દ્રષ્ટિ, એ ભાડીનો એકદમ બસાવાનો ભાવ કરેલો કે તે બૂમ પાડી કે એ આવો ભગવાન બતાવું, અરે ભગવાન આયા અને ભગવાન ભાળે. આ ઉપકાર કરેલાનું પરિણામ જુઓ. આપણે એમ કહે કે આ કોઈ જીવ શમાં હતા તો કે એ પૂર્વકરણીનું કારણ હોય. અમીની દ્રષ્ટિથી જોયેલું તે એકદમ બૂમ પાડીને ઓળ ભૂમે લઈને આશળ દોવાના લાગુ થઈ ગયું. હા, પેલા ગૌતમ જાણ્યું કે આ ભગવાન કહેતા હતા એમ કોક સખરમાં. પછી એને એમ થઈ ગયું કે તાણે હું હડીને જ્ઞાન થઈ જાય એમ કરી દઉં કે હું તને ભગવાન બતાવું. પછી કે શું છે તો કે હેડ બતાવું. પછી હાથી લઈને જાય કે આ પેલા હો મારા મહાવીર ભગવાન એને બતા. હા કે આ દુષ્ટ ને આ સોર ને આ કે આ પાપી મહાન આ દુષ્ટ ને તમે ભગવાન કહો છો. જો એને ભગવાન માનતા હોય તો મારે તમને નથી માનો. જે પૂર્વનું જે ક્રમ મારેલો હતો ને કાળની દ્રષ્ટિથી જુઓ એ દ્રષ્ટિ આ જીવ છે એ હું જુઓ છે ને પેલા હું જુઓ છે. એ તમે આ જગતમાં વેરભાવથી રહો કે તો તમે આ ઉડ્યું જ છે પછી બધું. અને જો કોઈ ન સમજો તો બધા જે છે અમીમય દ્રષ્ટિ કરો. તમારે શું પાહિતો જોઈએ? તમે સંપરિણામ રાખીને મહેમાનથી રોજ હંપ રાખો. બધા જીવમાં જીવ છે આટલી દ્રષ્ટિ તો કરો. ખટાશ આજે ઝેર સમાન એ જોઈ નાખો તો બીજા ભાવ મોય તમને સાધન થાય. તમે શાંતિથી રોટલો ખાવ એટલું થાય. ન કે જો અહંકાર ને મમતા ને અભિમાન ને ખટાશ ને તોહાશ ને આરોગ્ય રાખીને જીવ્યો કે તો અત્યારે તો મારા અગ્નિ હળગે તો બીજા ભાઈ એ જો જઈને જહો તો તમે એ કહો બીજા નહીં જવાના તો શો ભવમાં તમે નથી જવાના એવું તો વાત નથી. કેમ કે આત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી ભવ તો છે. તમે અહીંથી કોઈ ડૂહો મરી જાય ઓહો હો કે ભાઈ સારું થઈ જાય મારા મુરજી મકોણમાં તમારે એ મરી જાય કે સારું થઈ ગયા બાબો હોનું થઈ જાય બાબો શું જાય કે ને ખબર એ તમારા સેવા કરવાની બધું હતું આ મુજણ જેવું તો નીકળી ગયું તમારા હા કર તો બાબો શું જા હા એમ તમે શીખાય છો હાવ તો વાટ જોઈ લો ભાઈ હોનું છે હા હાર થઈ ગયો પણ તમારું ઠેકોન છે આ જોજો જગત તો આટલો છે. જીવ જાગેલો હોય કે એ પોતાની કરણી પર હોય. આ તો હું તો જવાનું છે ડેરા ઉઠાવવાના છે નક્કી છે. અને આજના બધેલા ક્રમના નિર્ણય પર જવાનું છે એટલે જવાનું છે ન બગાડતા. કદી બગડે તો સોરો હતા ઓછું વધતું થાય તો પાછલો ના કદી ખાદ પડે. પણ તમારે જવાનું છે એ જેવું કરે. તમારે જવાનું છે એ તો બીજા ભાગમાં જવાનું જ છે. જો આગલો ભાવ બગાડે તો ભાવ રોવાનું છે. જો અત્યારે તમે થોડી ક્ષમા રાખો, શાંતિ રાખો, સંતોષ રાખો, નમ્રતા રાખો, નીતિ રાખો, વિનયતા રાખો, વિવેક રાખો, ભગવાનથી યાદ કરીને રાખો અને હમ જળપૂર્વક ક્રમ છે હો તો તમારે જવાનું છે તો જવાનું છે ઠેકાણું સુધરે. અત્યારે સુખ થાય ઓમ આની મમતા મટી જાય અને રાગ મટી જાય અને આસક્તિ મટી જાય ત્યાગ જેટલો આવે એટલે અત્યારે આ બધામાં સુખ થઈ જાય. અને જવાનું છે એ આગળ સુખ આવે પાછું જવાનું તો છે. તમે એવું તો તમે સપને ન માનતા કે તમારા રહેવાનું છે. તમારે જવાનું બીજા ભાવમાં છે. બધા દરેક ના આજે મારા ઘેર બેસી રહેશે ને તમારે ઘેર જવાના છે. જેમ કે પેલા ફળાનું આજે ભોગવો છો તો આજનું ન થાય. આજ તમારું મન આત્મા મળી ગયું છે, નિર્વિકલ્પ થયા છો. નિર્વિકલ્પ નથી થયા તો પછી ક્રમ ઘટે તો ચાલુ શકે. જૂનું ખવાય ને નવું ભોગવાય તો સર હિયાળાની કમાણી આપણે ઉનાળાની કમાણી અત્યારે ખાય છે અને સોમાહાની વાય છે ક્ષેત્રોમાં. ક્ષેત્રો કોઈ ખાલી છે? ક્ષેત્રો કોઈ ખાલી તો નથી છે. ત્યાં તમારું મનનું ક્ષેત્ર નિર્મળ કરીને મેળ્યું છે સંકલ્પ વિકલ્પ. આ તમારી વાવણી છે. અમાર રાગ કશા ઈર્ષા દ્વેષ આવો બાવળીઓના બીજ વાયો તો મરી જાઓ. નાનો તો કોઈ નથી. નાનો ભૂમંડળમાં હોતું નહીં. પણ તમારે જવાનું તો તમારું હૃદયનું ક્ષેત્ર છે સંકલ્પ અને વિકલ્પથી રહિત આત્મામાં સ્થિતિ હોય
તો બસ ભવ નથી. એ ન હોય તમારા ભવ લખાય એટલું તમે વર્તમાનમાં જુઓ તો જીવ જાગી જાય. વધારે જ્ઞાન ન થાય તો કુકુલ ટસ પણ જો મારે શું છે જુઓ આ રાજા છે ધણી વડો પર ધન તમારી રક્ષા કરે છે પણ જો તમે કાયદા વર્તો તમને જેલમાં નથી નાખતો તાર રક્ષણ એ નથી કરતો એના કહેલા નિયમ મળો તો એ રાજા રક્ષણ ન કરે. ફોજદાર હવાલદાર પોલીસ વાળા ને બધા તમારા ફળ ઉપર પણ તમે ભાઈ વટસુકીની બેભાન અવસ્થામાં હેડો તો એ જ ફોજદાર ને એ જ પોલીસ વાળા ને એ જ વડો પર ધન તમને સજા કરીને જેલ ભેગા કરી દે. એટલે ભગવાન એ સૃષ્ટિનો રાજા છે, અદ્દલ ઇન્સાફી છે. ભગવાનની શીશ તમે કહો છો હું મારું આદરણી થઈને બેઠા છે લેખ પત્ર છે ને તાર ગોડો થી સેવો હોય તમારે ગોડું હોક વાજો હોય તમારા આ સૃષ્ટિનો ગોડું હું ને ડાયું હું હોક હોય તો આ એનું પ્રમાણ છે. આમ તો એક ને તો જાણે આમનો બળો સડાવે કુરુક્ષેત્રમાં એનું ભૂરે આ બધા જીવોનું પ્રમાણ તમે લો. એટલે તું આ જો સૂર્ય ચંદ્ર પાણી પવન ધરતી આકાશ અનાજના કણ બનાવે પરુમોના દેહ બનાવે નેત્રો દીધો આ વણી દીધી તને આ બધા જાત જાતના પદાર્થ રિદ્ધિ સિદ્ધિ બળ બુદ્ધિ આ બધી એનો દાતા તો ભગવાન છે. તાર તું કીધું હું ધણી પછી આ ત્રીસવાથી કરીશું શરમ લાગે એવું ને પાછું જવાનો શો એ પત્તો નથી ને આવ્યો શો થી એ પત્તો નથી. આ પપ્પાભાઈ રાજ કરી ગયો છો જમીનના રાજમાં એવું છે પછી મારે ખાવું જ પડે. અને જો અત્યારે તમે નિર્મળ નજર કરી નિર્વ્યય વર્તી કરી અમીમય વાંક કરી બધામાં આત્મા પૂજા કરો આ બધામાં જીવ જોણો અને આત્માનો ઉપયોગ રાખો તો તમે પરમાત્મામાં હેડીને જવાનો છો તમારા ક્રમથી તમારા પુરુષાર્થથી. અને જો અહંકારના વશ થઈ અહંકાર મન ઇન્દ્રિયો કર્મ અને શરીર આ અજ્ઞાનનો વિલાપ છે. એ આત્માના ભવન વગર પશુ બુદ્ધિ રાખી ને વગર સમજો કર્મ કરે તમારા હાથે નરકના ખાડામાં કરવાનું. એમાં ભગવાન જવાબદાર નથી, ભગવાન લગરે જવાબદાર નથી. એ ભગવાન હવે જેમ દુર્યોધન નું તો માર્યું તમે કહો છો કે હિરણ્યકશિપુ ને માર્યું નખ દીધું એ જ ભગવાનની શક્તિ છે. તમારા નાશ તમારા હાથે તમે એવું કર્મ કરે થવાનું. જેમ પેલો એકને માર્યો ને બીજો જેલમાં જો ભાઈ આમાં આ પ્રતિભામાં એમાં સરકારનો હક છે કેનો હક છે? તાર આ ગધાઓ ને ઘોડો ને ઊંટો ને આ બધું છે લૂલો ને લંગડો ને બેરો ને બોબડો ને આ ભગવાનનો હક છે. શું ભણવું છે તમારે બોલો? ગણ્યો હોય જ્ઞાન તમે આ વાંચો ગાયનું હોય જો તો સક્કા સુધી જાય પછી ખેલો ભગવાનને મૂકી અને એનો દાસ થઈ અને જે વહીવટ કરે કોઈ બોધનાર નથી. એક રાજાનું દીવાન થાય છે તો એના વહીવટ પ્રમાણે વર્તે તો રાજાને એના આધીન થવું પડે. તારે ભગવાન તો તમારા આધીન થાય. તમારું સદવર્તન ને સદભાવ તો ભગવાનને તમારા આધીન થવું પડે. જેમ બડી રાજાના આગળ ભગવાનના આધીન થવું પડે. આ બધા ભક્તોના આધીન ભગવાનને થવું પડે. શેમ થવું પડે? ભગવાનના ભગતના આધીન શેમ થવું પડે? કે ભગવાન હું અને મારું આ બે ગ્રંથિ તોડી નાખીને ભગત શું કરે છે? તું ને તારું કરી દેશે એટલે આખા વિશ્વમાં બધાને આપવું પડે, પ્રગટ થવું પડે. નરસિંહ તો જો તો ભગવાનને પ્રગટ થવું પડતું પણ હેરા થવું પડતું હતું. મીરોને એક મીરોને એક કોણ રોહમાં આવ્યા છે બી પડી શેમ છે? આ જોઈ જો તમે ભક્તિ ન માનતા કે હંતાળેલી હોય જન્મન્ય કરવાની હોય તમારા આત્મામાં ભક્તિ પ્રગટ થવાની. તમારું વર્તન શુદ્ધ ભક્તિ તો મય પડી ગયું જીવ જાગી જાય એમાં તો. અત્યારે તમે જાણતા કે અમે જાગતા છે બિલકુલ મોહ નિદ્રા ભર નિદ્રા મૂંગી લાગી અહંકારનો મજૂરો પી માતાના ગર્ભમાં જે જીવ હોય એ જેમ બહારના દર્શન ન પામા એ ડામાં જીવ હોય એ આ વિશ્વના દર્શન ન કરી શકે. અહંકારના વશ માના ગર્ભ મજૂર એટલી ખટાશ ને એટલું ઝેર ભરી ગુગાર ભરી એ પરમાત્માનું શું દર્શન કરે? આત્માને પરમાત્મા પરમ ગતિ પ્રાપ્ત કર્યું છે એ તો થોડો જીવ જાગૃતિ વાળો જોઈએ. આમાં આ ઘેર જવું છે તે મોટર થી આવી નથી પણ શાર ના ખરિયા પોટલા વાળીને તૈયાર થઈ ગયા. પેલી દોડીએ શાર ની માં ગાલી દીધી પેલા મોટો હતો લોખા ખાઈ મેળ્યો
કે આ હું મથાકૂટ કરકે આત્માની પથ્થર ફાડ 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 કે આત્મા આત્મા ચાલે એમ કંટાળે ખરું કે પણ આત્મા દેવ ભગવાન એ જ તમારું ઘર છે ને એ તમે છો. આ તો રોગ છે, આ બધું કશો રોગનું કર્યું છે. આ તો પુંછેલ તમને પ્યારું લાગે છે ને કે ભડકાવડું અમન એક રોગ ફાટી નીકળે તમને. આ પુંછ ઇન્દ્રિયો સાબુત છે, મન બધા અનુકૂળ સંજોગો વાયરા હોય છે, બધી પ્રસન્નતા છે, ટાઢો પોર છે, અટકિયા મેલ્યા છે. હા વાહ વાહ ભાઈ વાહ. પણ હમણાં એક ગોગડા પાણી ના ઉતરતું હોય તો ઓ બાપ મરી ગયો, ઓ બાપ મરી ગયો. આત્મા તો આનો આ છે ને આ તમે આ ના છો, પણ આ બધામાં તમારું પૂન પ્રસરેલું છે. તમને અત્યારે અનુકૂળ સંજોગો આ તો કામ ન રહે. જો આ રાખવું હોય તો તમારું વર્તન ફેરવી નાખો. આ વામાં રહીને જીવને જાગૃતિ રાખવી પડે. નકર આ દેવની રચના છે, આ બગીચામાં જો ભૂલો પડી જાય તો આત્મા પરમાત્માના માર્ગે ન જાય કે હા હા ઠીક છે હો, વાહ વાહ મજા છે હો. મૌન મળે, સારું સારું મળે, પહેરવા મળે, ઉઠવા મળે, આવવા મળે, પાણી મળે. હા કે હું ભાઈ ઇન્દ્રાહણ વસાય છે ઠીકરું આવા લુપુટી જાય સ્વ જીવ રખડતો થઈ જાય ને પેલા ફેરાનું આ તો બીજ વાયેલો છે. અત્યારે નવી વાવણી ન બગાડતા, જવાનું છે વાવણી ન બગાડતા, જવાનું જ તમારે સ્થાન બદલવાનો છે. ભાઈ રામ રામ, આવો પધારો રામ રામ. આ બનાવ બનાવનારનું ધણી આ થાય તો આ સેવી તો તૃપ્તિ નથી. આત્મા દિલ છે એ જાગત એમાં ઘણી તૃપ્તિ. સાત ગોટ કુપીન વસે બિના બાજી વાળું લૂણ જેના હૃદયમાં રઘુનાથ હોય તો ઇન્દ્ર બાપુ તૃપ્તિ આવી જાય. પણ આત્માનું ભાન નથી. અહંકાર છે એ અગ્નિની ભૂમિકામાં સૌદ લોકનું રાજ આલો તો ઇન્દિરા ગાંધીને ઓછું ઓછું પડ્યું ને અવળક્રમ છે એના મને આવે છે જેલો જુઓ. આવું જીવન આમ ખોર છે. જો સદભાવ અને સદવર્તન અને સત સંસ્કારનો અભાવ હોય તો સુખ સપના મને. રાવણ હતો એને હું કમી, દુર્યોધન ને હું કમી, છત્રપતિ પણ હતા તૃપ્તિ ન આવી એટલું જવું પડ્યું માર ખાઈ મરતી. એમ જો આ ભગવાનના જીવ અને ભગવાનનો તત્વ અને ભગવાનને અર્પણ કરી ભગવાનનું હું પીને તમે વેટ કરો તમને જોર નહીં આવે. ભગવાનને ખોડે રહો તમે, ભગવાન ધણી દાતા. જો આ પાણીનું પાલું બનાવી જોયું તમે, આ બધું તમે આમ તો એને કરતા આટલું બનાવી જોયું તમે. આ તમે સત્તાધારો છો ઓમ આનું એક આ બનાવો તો આ સૂર્યના એટલા તમે હાર્યા છો. આ મોસ એક બનાવો છો, તમારા નેત્ર એક બનાવો છો. જીવ થોડો વિચાર કરે કે તો ઉભું રહ્યું છે બધું મન ઠરી જાય. એમ કહેવાનું કારણ છે કે નિર્માલ નથી થવાનું, જીવ જાય જાય. તો આ તો હું મારા જ્ઞાનમાં આ બધું પરભાડું છે. પણ સહી નિશા આમ એ અર્પણ છે. ભગવાન અર્પણ કરવાનો ભાવ પરમાર્થ નો માને જાય ને કે ભગવાન એ તો ભગવાન સિંહ. પણ આ બધી એની શક્તિ હશે એનું અર્પણ કરવાના હિસાબ છૂટવા છે. પરમાર્થ એટલે શુદ્ધ આહાર કહેવાય. પરમાર્થ નો ભાવ ન હોય તો એ મલિન આહાર કહેવાય, માઇક વંશ આવે. અને જે પરમાર્થ પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરવો હોય જીવજણી માઇક અપેક્ષા વગર એ શુદ્ધ આહાર કહેવાય. આમાં અણિયો નક્કી છે આહાર પાણી શુદ્ધ છે. તિષ્ટો કરે છે ને મુનિ આવેલું એનું પરિણામ શું? આહાર પાણી શુદ્ધ હોય, માઇક વંશા વગરનું હોય શુદ્ધ કહેવાય. માઇક વંશા વખતો હોય એ શુદ્ધ આહાર ન કહેવાય. તમારે વ્યવહારમાં કોઈ જમાડવાનું હોય તો વેવાય હોય બીજું ત્રીજું હોય તો એમાં બધી વાસના થઈ જાય. એમ પ્રકારની દેખાડવાની, કેવડાવવાની, હાટાની બધાની. અને આ પરમાર્થિક દ્રષ્ટિ હોય એ વાસના વગરની દ્રષ્ટિ હોય.
એ શુદ્ધ આહાર કહેવાય. તમને જમાડી તમારા પાસે કોઈ અપેક્ષા નથી, કોઈ ભગવાન સિવાય તમારા પછી કોઈ નથી. કારણ એ પરમાર્થ વ્યવહાર કહેવાય. હાઈલાઇટ ભગવાનશ્રી એમાં તો કશું જ નથી. આ બધું આપણે વ્યવહારિક નોમ પડી ગયું છે. બાલજી ને બાલજી કહેતા ને આ બાલજી નોમ ભગત એવું બધું ન કર. શુદ્ધ આત્મા છે એ તો ભગવાન જ છે. બીજું આ વર્ષમાં અપેક્ષા પડેલી છે એનું આ બનાવટ છે. એનું આ બધું કલ્પિત જગત છે. એનામાં ઉદારતા ના આત્માનું બળ છે. હજારો ક્રમ કાપી નાખીને આત્મા હજારો મારી થોડી ધોળી કોઈ વગર ન બે. પેલા આવ્યા પૂનમ અહીંથી વાત કરતી હતી નોદોજ વાળી, એને ઘેર જા તે પેલી બાઈ કે મારે સોપાલ લે પેલી છે એ લખી કે મોસા નાખવા જાય એટલે કે મારી સોપાલ લે પેલી છે, મારી સોપાલ નહીં પહેવા જ. બાજી કી કસવાની માની બોલાવાની રહે. સોપાળે તો મહેમાનોની છે, ઘર તારું છે પણ સોપાટ તો મહેમાનોની છે. પેલી બાઈ અજોણી પાછી બિલકુલ. એ લખી અરે કે નથી પહેવા મારી સોપાળમાં પગલા પડે છે. અરે કે 2-10 શું કાલે આપી છે સોપાળમાં એટલે આપતી મોસા નહીં આલું હમ અડ્રેસથી લાઈન નાખ્યા નહીં ના લે પેલા મોસા નાખી તમે ગીતો મને તો ના કહ્યું તો દુનિયાઓ જ પડી જાય. મૂડી હોય બળ હોય. અત્યારે આ બધા આત્માઓ સત્ય સંસ્કાર ને પરમાર્થની દ્રષ્ટિનું સેવન કર્યું હોય એનામાં આઘાત બળ આપણે કોઈ એમ કે આટલા બધા સંસારમાં એ જીવ રહી હશે તો કઈ બે કરવા હોય. અહંકાર વગરનો જે નિર્મળ ભગવાનનું બળ આવ્યું ને ભગવાનનો આધાર આવ્યો એ આ પ્રથમી હસ મસાઈ મૂકે નામ બળ હોય આત્મબળ. આ તો ગણાવાનું બીવરાવા કે બીજું ચીજું કરી દે પણ ભક્તિ કાશી હોય તે બી ન કે જે ભક્તિની અંતર પરિણામી થઈ ગયા બસ તો એ કોઈનો બળવાય ન બી. એ તો ભગવાન પ્રગટ હોય એનામાં બળ હોય. સતનું શૌર્ય હોય. દાતા ભગતા અને શૂર આ 3 લક્ષણ એ વધારે બળવાન હોય. દાતા કોઈમાં દાતાના ગુણ હોય, કોઈમાં ભક્તિ એવી હોય, કોઈમાં સુરાત્મી એવી. પણ બાવજીમાં 3 લક્ષણ હતો. દાતારી હતી, ભક્તિ હતી અને સુરાત્મી. કોઈનું દુઃખ ભાંતર હોવા બેન અરે એ તો સહન થાય જ નહીં. આ ભક્તિ. દાતારી જે આ બધું સરસાલી અને સુરાતન તો ગમે આ પથ્થર આ ગમે રાજા હોય ને બાદશાહ હોય તો મારી થોડી હે કે અમારે ઈ રહેવું છે. ગરીબ ને કે ડેરા નોખી જ નહીં. એ આમાં આ 3 બળ હતું. દાતા ભક્તા અને સુર નજર પડે પેલાની વસ્તી ફરી દે ઓથી દાડા લાભ આવજે ના કહે કે હીરોમણી કર્યો તમે એક બની રહીએ એમાંથી અમારે હગાવાલા આવેલા તે ભાઈ રમાબીને ગયો કોક ખાવાનું કરી રાખી હાલીને હવામાં લોટા ભર્યા પછી બાપજીને તો વાતો કરતા હતા પાછા તો કહેલું આ ખુમાન નહીં કહેલું હવારમાં મોસા બેઠા વાળીને હંપાળો મરજો હું ઢોકજો એટલે પીરો તો સમજણ પડી ને ના પડી હોજ ખાવાનું કર્યું. અને છેલ્લે પણ મને કે લોટા પર છે નહીં તો એમનો ઓમનો લોટો પર છેલ્લે તો આવીએ છે કે રોભાની વાઈ જવું છે આપડે તિભારી છે ના એવી છે વાય હકીકત બાબાની વાય બતાવું હે છેલ્લી તારી વિરાનો ઘર હાથ લે જાન કે લોટો ઠલવી દે આમાં આગળ હે અમે તો કમરે કોબડ્યો બોધીને માર ઝપાટો કે અમે તો આવી જા તો દેખી જા કે 8 દાડા ની નીકળવા દે આવે એ દોરિયા અમે તો વાડો કૂદતા કૂદતા આમ સીધા ને આગળ મોતી રાણ પકડ્યા મુક બાજુ વીરા બાબા ને ઘેર કે ના વીરાબેન ને ઘેર ને મોતી પટેલ ને ઘેર હે 20 મજૂર લઈને નીકળ્યા કે કડો આ મજૂરો હું ના જવા દે તો પાછો હોય એ એના સંકટ આપવાનું હતું એ ને મજૂરી મારી નાખ્યું રહ્યા બસ પાછા ભર્યા ને બધું થયું મજૂરો કે હોય તમારે 5 વાગતામાં એક સોહળો વધારે કાઢી ના આવી જજો મને 12 પાસે મળીને જજો હાકર લઈને મજૂર આવી જાય પછી સોરા જોવા મોકલે કે જોયા કે બાળજી કાલે રો તારા મજૂર કાઢી કે હોવા તાર તમારા નોકર હું ત્યાં રહું
ઉઠાવવા પડે કે હેડો દાબીને ઘેર જઈએ એ કદાચ નવાના થઈ જાય. પેલો પરસો બતાવે તો કે આ તો વધારે દોઢું વધારે ને દાઈ ગયું મારતો પછી પેલા કે રોજ શું કરતા ટાઈમે ચાલ તો જ નહીં ખાલી કોદાડી હાઈ દઈએ હાથ ઉપર હોટી લઈને કરી મેં તો વર્ગ્યો બાપજી કહી છે હડે ને આવી ગયેલો આટલો દર એટલે બાપજી કે હું મુખ્યમંત્રી હતા આગેવા નહીં હેડો કે નચો જ જઈએ અને એ જાય ઠરી જ જાય પાછો ગમે એવાનો હમ આપણું ઓછી બેસો ભાઈ રો ભાઈ આયા તે ધોજે તમારે કોઈ રૂ તો કે હોય મને હું કામ હતી રામ રૂ કે આ એક પેલો એમ કરી જા કે એ તો જાય પછી ન આયા ને પછી આપણ વહાઈ જા કે એ સોળ ઉલાળો હતો એ કઈ કવામાં તો બાલજીને ખબર નહીં પડે ઉગાડવાનું આડો મોસો ડાળ્યો ઓમ બાયણામાં કંબાડ ન ઉગડાયું હા મળી મળે કયું આમ હું હજ કહેલું થોડું બાલજી આ જેમ કહેતા કે હંપાળો મળજો નહીં એમ કહેલું એ બધા સિસ્ટમ થઈ ગયેલા મોસો જાવડીને ઉપાડીને વેગડો મેલીને સોર ઉલાળો તો એવું ગાડી અને રાતે જતા રહે હવામાં ઉઠી અને અમે તો જોયો તો કશું મોસા ખાય નેહણથી આયા એ હવે પેલા પિત્તોમણ લઈ હાથી નો રહેલા હું દાંતણ કરું હવે અને હુયેલો આ એનો પડઘો એવું હતું રોમાપીની વાત તમે કરતા કે એવા બાજુનો પડઘા હતો આવો એને મને ઉઠાડ્યો ઉઠો ઉઠો કે બાવજી બાયણા બોલાવે છે ને હું કોઈ હેના બાવજી અત્યારે મારે એ કે ઉઠો બોલાવે તો કંબાળું ગાળો કે હું તો ઉઠ્યો તો તો કોણ ને એટલે હું તાણ મૂકું આ તમને ભ્રમણા થાય છે કે મોય જઈને લોટો લઈને પછી દાંતણ કરવા બેઠો તો હું દાંતણ કરવા બેઠો એટલામાં તો આય તો થકા લોટા લઈને નાખેલા ભાઈ વણી મળાવો ભેદવાની તાકાત હતી આ તરીકે માઇક અગલો હોય કે અલાઈ નાખી એ હું ખાલી એ કરું છું ભેડ ને ઉઠાડીને આ મન બે સાબીને લઈ ગયેલા કે તમને વાત કરીએ તમને એમ થાય કે આ હોય પણ લુગડો પહેરવા ને બે સાબીને મારે પેલા બે સાબી મરી જાય આગલે દિન માવઠું થયેલું તો લુગડો પહેરવાનું પલાળેલો એક જોડો લુગડો છે પછી ઘેર આવીને ફાટેલો લુગડો પહેરેલો ને ધીરા આગળ જાન મોગે સિંગની મોટું 3 સાલ હું પેલી મરથી આબા ને એ વાણી મરથી કોદર બાબુ બે આવેલા મોટરમાં કે સડી જા હેડ 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 ભાઈ તો પછી બાજુ તો એટલા ખોડામાં લઈ લઈને મારી બાજુ કે તું હેડ તો મૂકું બાજુ લુગડો હું ઘેર જઈને લુગડો લઈ આવું કે લુગડો લેવા જાય જા એ ફેર નથી આવતા તું તારે હેડ એનો જબ્બો કાઢીને પહેરાવે તો આટલે જબ્બો પડે દૂધ ફાટેલું તે નવે તો ચાલે એવું આટલે અને ફાડી આવવાનું ફાડીને 3 હાથ ફાડી અને કટકો ફાડી આલી મોથા બધો હેડકી ગયો તે તો 10 દાડા ઉતર્યો હું ઘેર આવ્યો ને બાબુ લડ્યા એક બે સાપે ના આલ્યું કુદર બાબાનું તો બાજુ ના આલ્યું તે ગરુડામાં કોઈ ઓળખાને બાવાનો છોડો હોય હો આટલે તો બહુ પડે ને હું બહુ વાળેલી ને મોથે 3 હાથનું કટકું દૂધ ફાટેલું તે તો ઓમ કોયેલું રાખ્યા ઓમ આ ઓમ રહ્યો આખો પણ જબ્બો તો આટલે પડેલું હું ન હતું આવું ગરડામાં તાણ અમે પાણી ભરવાનું ને વાહનમાં જવાનું ને કામ કરતા આપણા વરાળના હાકું કામ કરી શકે મજૂર મેળાવવામાં એ કોમ પર અમે એ વખત પૂંજરામ મહારાજ આવેલા હતા બાપજીના બાર આપણે અતિથિ જમવાની નક્કી કરીએ બહુ બળવાનું બાપજીનો વેગ કે અત્યારે આપણે બધા દબી હેણી જઈએ કોક લગર બોલે તો દબી જઈએ તમારે ખબર છે કે ફલજી કાકે કહ્યું હતું બાજી કે શંભગત કેટલા દાડા ઉછેલ કે તમે કોણ કહેનાર કુવો નૂતરું કરી એટલા દન એટલે કુવો કી કે એ ફલજી કુવો કહેતો પછી દાડા રાખેલા ને નાસવાજી પછી 4 વાગે એટલે ખુરશી લઈને બાયણે બેસી મને કે હેડો કુવો બાયણે બેઠા છે આપણે થેલી તો મૂકી સોરા વ્યાપી થેલીઓ મૂકી બાજુ એટલે તો બૂન ને બે એક હાથે હોય ને એક હું પછી પેલા બોલે અરે થોડા જવા દો કે નાથું ના અમે એટલે કે ફલાણા કે નૂતરું થવાના છો હ
શાણે જવાનું છે ભગત? કેમ ભગત શાણે જવાનું છે? એ કી ફુવો નૂતરું કરતા ને એટલે પેલા કી ફુવો હું કા નૂતરું કરતા કે ફુવાનું હું રાઈટ છે પૂછવાનું? તમારે શું રાઈટ છે પૂછવાનું? અમારી મરજી કહેતા જાઉં એવા બી લગરે પછી બોલાયા હરિબાબા ને એટલે આ હાથી જાય એ લખી કે હરિપટેલ ને બોલાયા હતા ને તમે હાથી કેમ આયા? એ લખી કે આ મોગલા મોઢ જેવું આ શકે એ લખી કેવું તો બીજું નંગ છે લગરે બી અત્યારે હોય તો એટલે આપણે બધા છીએ કે એ અહંકાર થી બીજું લાગે આ મલિન ભાવના છે આપણે મૌન અને બળાઈ ને અહંતા અને મમતા ને એ નતું જણાતું એટલું બધું જબરું એ રોગ ધોઈ નાખેલો હોય નહીં હેડ આ મારા હરિબાબાને હોય હરિબાબાને કાઢવા હોય ના મારે રાખવા હોય બાપજી હોય કે હરિબાબાને શું થાય કે બધો સોરોમાં વળગી રીતે એટલે એ અને કાઢવા હોય ના મારે રાખવા હોય કે પછી વાંચી બસકી બંધાવ લુગડો ત્યાં તો ઠેલ્યો ને ઠેલાય ને તું આ લુગડો બંધાવ ભગત રામ રામ બધા ભગત થઈ ગયા પડેલું છે એ કોઈના બંધનમાં આવે એવું આ પ્રબંધ આવી જાય માઇક કોગલો બંધાય કે તમારો આત્મા દેવ છે કે એ ન અને આ બધાને કશીઓ ને સ્ફટિક મળી જેવો છે જ્ઞાતા દ્રષ્ટા છે આ અહંકાર મન ઇન્દ્રિયો કર્મ અને શરીર એ તો અજ્ઞાનનું રસાયણ આ બહુ દબાઈ જશે આપણે ઓનું મન ઓની બળાઈ ઓનું અભિમાન આ દેહાદ્યાસ છે આત્મા દેહ છે એ તો આ પોકર જેમ સૂર્યાશય રાત પોકર નું એની જગ્યામાં કોઈ અંધાર્યું નથી જેમ એક ઓનો દાખલો બાવજી કહેતા અંધારિયાની માં ભગવાનને ઘેર ફરિયાદ હતી ભગવાનને કે મારા સુરાને આ સૂર્ય વહા પડ્યો છે તે અજવાળ્યું સોરે વાત નથી દીધું પછી ભગવાન કી કે ભાઈ ને તો કોઈ એવું વેર જેવું નથી સૂર્યને પણ કી કે તાને બોલાય તું આ સૂર્યનું આ બોલાયેલ ભગવાન કી કે હું શીખવામણ જોયું થોડી પણ કે એ સૂર્યને બોલાવ્યો સૂર્ય આવ્યો ને પછી કયો અંધારિયાની માને અંધારિયાને બોલાવો એ કે એ હોય તો મેં આવાય જ ને સૂર્ય હોય એ તો મેં આવાય જ ને એ આત્મા દેવ પ્રગટ એ તો અજ્ઞાનની ભૂમિકા છે તમારામાં આત્મા છે એ તો નિર્વિકલ્પ સ્વરૂપ છે તમારું સ્વરૂપ તો ભગવાન પણ આ બગલા ભક્તિ થકી દોડાઈ ગયું આ મિશ્ર ભાવ થયો છે ને થકી જેવું આ ઘર કરી બેઠું ભાઈ ઓમાવો ને આમ અત્યારે આપણે માનીએ કે કોઈ દોડી બધેલ તો કોઈ દોડી આ છે વહીવટ તમારા છે તમે વહીવટ તમારા છે બધાની તો જીતણી છે વહીવટમાં ભૂલ ખાય તો જેમ જેલમાં જાય એમ તમે આ વર્તમાનના ક્રમમાં ભૂલખો સહજ પરમાત્માનું જીવ બધા નાશું તો તોય નશું તમે અહંતા મમતાથી અજ્ઞાનથી હું મારું કરીને વગર સમજુ કર્મ કરો એ ક્રમનું બંધન એ તમારે ભોગવો એનો સંસાર ગાય થાય ભેંસ થાય ગોળ થાય ગધેડ થાય ઊંટ થાય બકરું થાય લાકડું થાય ઝાડ થાય ખીચકોલી થાય આ બધા જીવ ક્રમ કાઢે દેવ એ તો દેવ છે મૂળભૂત દેવમાં તો વધઘટ ન હોય આ ઉપર દેખાય છે ક્રમ બનાવે છે અત્યારે ઓધરું લીલું બેરું બોજરું ધનવન ભિખારી એ બધા ગણા છે પૂર્વ મૂડી છે અત્યારે જો તમે આત્મા જાણી કરો તો બધ નાખી ભગવાનને ઉભરું કરવામાં આવે ભગવાન તમારા બંધનો નાખીએ કોઈ કે એનું પરમાણ તો કે વડો પર ધન આવે અને તમે કોઈ રેસામાં ન હો ફોજદાર આવો હવાલદાર આવો પોલીસવાળા આવો પણ તમે કોઈ ગુનામાં ન હો તો બધું જેલમાં લઈ જાઓ તને જેલમાં કેમ લઈ જાઓ ગુનેગાર કારણ તમે ભગવાનના નિયમને અનુસરી અને જીવન ન જીવતા હો અહમપણાથી મમતાથી આ મન ગુમાનને લઈને અજ્ઞાનને લઈને ભગવાનને ભૂલી જાઓ
તમે ધણી થઈ ગયા તો પછી સજા તમને કરી મન પહોંચાડેલું નથી. આ બે હોથીને ફરી તમે આપણા અમે બેઠા છીએ, આ કૂતરો પણ બેઠો છે, એ તમે ભાળો છો કા? આત્મા તો બધામાં છે. આ લેબડો આ થઈને પડ્યો છે, આ ખિસકોલ્યો ને આ પેલો જનાવરો બોલે છે ને બધા હાથમાં કારણ તમને અત્યારે દેખાય છે એ પૂર્વના આ મોક્ષોના બધા છે બધા છે. કોઈ એમ કે આટલા બધામાં તમે આત્મા હરખો ગણો છો, પણ જો મૂળાના ઘર આવડું છે ને મારે ઘર આવડું છે, પણ ધરતી માતાને કોઈ નથી. એના કરતા કોઈ આવડી ઓવડી કરીને રહેતો હોય ધરતી માતાને કોઈ નથી, કોઈ સાપડું કરીને રહેતો હોય ધરતી માતાને, કોઈ એમનો મીનો પલોટ લઈને એમાં બેસી રહે આમુડા પર આમુડા પર આ સ્થળ એ ભૂમિકા બધું ભૂલાઈ નાખે. આત્મામાં આવીએ એટલે આ ને આ બધું કશું બનાવટ જોઈએ જ નહીં. નકલીમાં મજા જ નથી. ભગવાનને ભૂલાવીએ તો નકલીમાં, અસલમાં આવો કોઈ નથી. કોઈ એમ કે મોખમાં આ હોયડા બોલુસીમાં, આ લેબડામાં, આ કૂતરામાં, ગધાડામાં, ગાયમાં, ઊંટમાં, હાથીમાં, મારામાં, તમારામાં, રાજામાં, દેવોનો રાજા ઇન્દ્ર હોયમાં, આ બધા મહાત્મા તો આ બધા આ બળદ જાય છે અને તમે હવે બેઠા છો. આત્મા સંપૂર્ણ તમારામાં કોઈના મહાત્મા પણ આ દેખાય છે એ અહંકાર, મન, ઇન્દ્રિયો, કર્મ ના આત્માના ભાન વગરનું કર્મ કરેલું એનું શરીર છે તમારે મારા. પણ આમાં શું થોડું સત્સંગના યોગ્ય પૂર્વના સત સંસ્કારોના અનુસરીને કર્મ કરેલું છે એટલે મનુષ્ય અવતાર છે. પણ આત્મા જો આત્માના ભાન વગર અહંકાર, મન, ઇન્દ્રિયો ક્રમના વિલાસમાં પડે તો આ આત્મા ધોગતી જાય અને પેલો આત્મા ક્રમથી છૂટી જાય. એ ઊંચો આવી જાય કેમ કે એ અત્યારે પરાધીન છે, એને તાબામાં રહેવું જ પડે. પૂર્વનો અજ્ઞાન ક્રમ ભોગ પાડેલો છે એ સુખો શકે. અને આ આત્માના ભાન વગર અહંકાર, મન, ઇન્દ્રિયો, કર્મ અને શરીર આ દેહાત જશે. આ બે ભાન અવસ્થામાં ક્રમ બોધે તો આ આત્માને સમજે. જેમ ભરતરાજા હતો એ ઋષભદેવનો પુત્ર હતો. જો એના નામ પર ભરતખંડનું નામ છે, પણ જો ક્રમ ઋષભદેવ ભગવાન એની માતાને જ્ઞાન હતું, એને ઘેરથી થયો ને સ્વપ્ન ઋષભદેવના ઘેરથી એવું દેવી જીવ હતું, નોંધા અવતાર જેવું ને ઋષભદેવને જ્ઞાન હતું. સતો આયોનો પુત્ર હતો એ ભૂલ ખાઈ ગયો તો હરણી માન હરનો પાછો બી. જુઓ આપણને એમ લાગે આ તારામતીની વાત છે, આગલા જન્મમાં પુત્રીનો અવતાર હતો, તો એ આગલો પડેલો જીવે સુધા પેલા મનવાયેલું પુત્રીના અવતાર. ભક્તિના પર મનથી જાગી ગયું, ભક્તિ એ ભૂલ ખાઈને જતું રહ્યું. એમ આ પેલા શાંતિદાસ વાત કરી હતી ને, એક મકોડો હતો જંગલમાં જતા હતા, ગુરુશીલોનો મકોડો જતો, બોડો મકોડો. ત્યાં ગુરુ મકોડાને જોઈ અને ખખડી ખખડી આવ્યા જંગલમાં. પેલા શંકા થઈ, બાબા મિલાવો આપણે ડોબા બંધ. ખખડી ખખડી ના પેલા શિષ્યની શંકા થઈ કે પ્રભુ હું કોઈ કોતક નથી અને તમે આવા હોશો, એટલે મને શંકા થઈ. ગુરુને પૂછ્યું પછી છેલ્લો કે હું તમને બનતા કે આ બોડો મકોડો જોઈને મને હોય તો કે આ બોડો મકોડો તો ઘણા બોડા મકોડા હોય, એ ઢૂંઢે એટલું પૂછીને ભાગી દોડતો જાય છે કે છેલ્લો કે કેવાય તો ઘણા મકોડા હોય પ્રભુ. કારણ કે આ 14 ફેરા દેવોનો રાજા ઇન્દ્ર થયેલો છે. આ મકોડાનો જીવ છે 14 ફેરા દેવોનો રાજા ઇન્દ્ર થયેલો છે અને કર્મહીણ ભૂલ ખાઈ ગયો છે તો આજે મકરો ના આવતા કેટલું ભાગી ગયું, દોડ જ છે, જાય જ છે. એ જોઈને મને હું એ વખત આશીષ ના શકાશું કે હું મારી કલ્પિત બુદ્ધિથી જોઉં છું, પણ આવામાં શેવ જ્ઞાન જણાય છે. જેટલા 14 ફેરા ઇન્દ્ર થયો હોય તો આ ગુરુની દ્રષ્ટિ શું છે અને હું એના હાથી છું જંગલમાં, પણ મારી દ્રષ્ટિ કેટલા છે નહીં અંદ્રષ્ટિ કેટલા છે. એક બીજું પ્રમાણ આલ્યું છું કે એક વાણીઓ હતું તારી ભક્તિ હતી, પણ ભક્તિ કરતા અભિમાન આવી મહાવીરના વખત. એ
ધન વધી ગયું એટલે વિમાન આવી ગયું કે કઈ હું મારી ના ઓહા રખડું એના કરતા તો કોક પુણ્ય કરો ને. આ રજોગુણી જીવ શું થાય છે? પુણ્ય કરનાર જીવ ઉલામાની સુલામાં આવે છે, રજોગુણી જીવ ના અભિમાન આવે. આ શુભમાં આવે એટલે પુણ્ય પર વધે, માઇક સાધન વધે એટલે જીવમાં સત્વ નહીં આવતું. આ રજોગુણી છે તે કે કઈ હું એનો રખડ કરવાનું. આ મારા પાસે ધન છે તો એક વાય ગોડાઈ નાખ્યું છે, વાય ગોડાઈ નાખ્યું. પણ જેમ પેલી આસક્તિ તો વધતી જઈ કહો નહીં પરમાર્થના માર્ગમાં, પણ આસક્તિનું મૂળ કારણ બુદ્ધિ ટૂંકી થઈ ગઈ. જેમ અહંકાર વધતો જાય એમ વિશાળ બુદ્ધિ ઘટી જાય. જેમ અહંકાર થાય એ વિશાળ બુદ્ધિ ઘટી જાય. તમોગુણી જેવું થઈ જાય, રજોગુણ તમોગુણ બધું થઈ જાય. આ વાય બંધાઈ એની પ્રશંસા થયેલી એટલે એને આસક્તિ થઈ ગઈ વાયુ પર. એ વાણીઓ મરી જઈને ડેટકો થયો એમાં વાયમાં ડરો 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 તણ જીવ કર્મ હું કરે છે એ જોવા સારું આવે. વાયમાં ડેટકો છો પછી એ મહાવીર ભગવાનનું પાછું સમોવો શરણાગમમાં તે બધી પોણિયારીઓ આવેલી એ વાતો કરે કે હા હાલી હેડો ને હડીને પાલો ને આપણે મહાવીર ભગવાનનું સમોવો શરણ છે ને સત્સંગમાં જવું છે તે હડીને કોમ પાલો ને આવું બધું વાતો કરે. એ આ ડેટકાને જે મનુષ્ય અવતારની સમર્પિત કરેલી હતી ભક્તિ તો હતી પણ જાતિ સમજ નહોતી. ડેટકાના અવતારમાં ઓહો કે મહાવીર ભગવાનનું શીશ ને બધું હું જોયું મારા પસ્તું પણ કે મેં આ શું કર્યું કબૂતર ને કુવો હું જોયું મેં આ વાયગોડાઈ ના વાય મને ડેટકો થયો. આ કોઈ એમ કે જીવ જાગ્યો નથી ત્યાં સુધી જીવ અનંત રૂપી થાય ને અનંત અવતારોમાં જાય પણ જાતિ સમરણ ન થયું. પછી કે ખેર અમે જે થયું એ ખરું પણ આજે તો મહાવીર ભગવાનને મળવા જવું છે. આ ડેટકાના અવતાર તે બાયણા બગીચો હોય તે કૂદતો આવીને ફૂલ લીધું મને ફૂલ મોઢામાં ગાલી ને ડેટકો ભાઈ કૂદતા મહાવીરને મળવા જવું કે મહાવીરને કૂદીને માથા ફૂલ મેળ દેવું છે. સળા બુસાથી મારું ફૂલ અર્પણ કર્યું. આખા ભાવો શુદ્ધ થઈ ગયા. હું ડેટકું શું એ ભૂલી ગયો. અને એવી પ્રેમ ભૂમિમાં જતા જતા શ્રેણીક રાજાની સવારી આવતી હતી. આથી ના પગે ઠાઈ ગયા ડેટકો બી પેશા નીકળી ગયા. જો આ જીવ એ ડેટકો બી તો મરી ગયા. એ દેવનો રાજા ઇન્દ્ર છે. આ પુણ્ય અને શુભ ભાવ અને શુભ કરણી શું કરે છે એ ડેટકાનો દેહ પડ્યો એ દેવનો રાજા ઇન્દ્ર છે. આ ભગવાનના મેં માને જીવ ન જણતા સુધી પશુ બુદ્ધિ હોય. દેવનો રાજા ઇન્દ્ર છો અને મારા મુડે સોમાં તો અમે દેવનો અવતાર આવ્યો. આપણે કહીએ છીએ કે દેવના અવતારમાં ભક્તિ ન થાય પણ મહાવીરનું સમોસરણ થાય તો આ બધા સગવડ અંતરિક્ષ રહી અને મહાવીરની સમોસરણમાં કર્મ કરવા માંડ્યો. દેવ પેલી મારી ભક્તિ પડેલી હતી દેવલોકમાં જતો રહ્યો તો મહાવીરના ઉપર તો એટલી આ મળવા જતો થયો હતી એ પાછા એ ભાવ પરમાણુ એ ન રહ્યો કે જો મહાવીરનું સમોસરણ હોય તો હવે બધી સગવડ અંતરિક્ષ રહીને આ દેવ કરે. એ દેવને દેવલોકમાં તો અને આવવાની ભક્તિ ફરવાનું થઈ એ મનુષ્યમાં આવ્યો અને એ અવતાર મોક્ષ જોશે. દેવલોકમાં જઈ અને આવ્યો જીવ પણ એ મનુષ્ય અવતાર ધારણ કરી એ આત્મા સ્વરૂપ છે. એ આપણા અવતારી પાડી છે કે જાડી બુદ્ધિ પાડી છે. બધા આ ઘર મારું ને આ ગોમ મારું ને હું ભાઈ ને બાઈ ને આ બધું જે ફુગાવો છો ને આપણે માન્ય છે પણ તમારી કમાઈ તો તમારા હાથી છે. તમે શું કહે તમારી કમાઈ તો તમારા હાથી છે. આ છે તો ધૂળ દેખાડો છો આ કમાઈ કહેવાય. ભગવાન એ તો એવું તત્વ છે વાવાય લણ ખેતરમાં જેમ બીજ વાવીએ એનું જે ફળ આવે તમારા ઘર દંડને ખાવું પડે એ આત્મા દેવ એ તો ભગવાન. એનામાં તમે જે સંસ્કાર નાખો એનું ફળ બીજ પરિણામી અને તમે કરતા ભોગતા હોતા સુધી કર્યો ભોગવ્યો. ભગવાનમાં જવું એ તો નિર્મળ ભગવાનની ભક્તિ આવે અને અભિમાન ઘડી જાય. અહંકાર મન બુદ્ધિ અહંકાર મન ઇન્દ્રિયો
અને કર્મ અને શરીર આવાનું અભિમાન છૂટી જાય આત્મા પરમાત્મા મોક્ષમાં તો શું અહંકાર મન ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોનું કર્મ અને એનું બનેલું આ શરીર એમાં આત્મા બોધ છે જ્ઞાતા દ્રષ્ટા જે આત્મા છે એ બધાનું ગણી દઉં પછી એ આત્માનો સત સંસ્કાર આવે એના અભિમાન ગળી જાય કર્તાનું ને ભોગતાનું ને ધણીપણાનું એના આ ભાન પ્રગટે કે હું આત્મા ના બધા આત્માઓ છું ના બધો તત્વો પરમાત્માનો છે આ બધા જીવ પરમાત્મા વિશ્વ પરમાત્માનો એનો તત્વ એને અર્પણ કરવો આવો ભાવ થાય એ અભિમાન રહિત જીવ થાય એ ભક્તિ વાળો પરમાર્થિક જીવ કહેવાય કર્મ કરતો બંધનમાં ન આવે આ જીવ ન આવે પરમાર્થ દ્રષ્ટિ વાળો કર્મ કરે રહે અકર્મી ભોગમાં યોગ શીખાવે કર્મ કરે રહે અકર્મી ભોગમાં યોગ શીખાવે સોય સદગુરુ મન ભાવે જે એ દશાના પુરુષ હોય એનામાં આવી ભૂમિકા યોગ ભૂમિ લાય જો અહંકાર વર્તક જીવન મુક્ત વર્તક જીવન મુક્તિ વર્તક આ ભોગ દશામાં યોગ દશા જાળવવી એ આ શ્રીમદ રાજચંદ્ર ને ભોગમાં યોગ દશા છે આપણે બાપજી ને ભોગમાં યોગ દશા પાછી ઓને ઓળખવા એ ભૂમિકામાં જાય ઓળખ સંતને જે ઓળખવો એટલો યોગ અને લાયક જીવ થાય ત્યાં જ ઓળખે ને કે ન ઓળખે જો આપણે દુર્યોધન હતો કૃષ્ણ ભગવાન શમ ન ઓળખ્યા ભગવાન તો ભગવાન હતા તારે ઠીક વર્તમાનની વાત શ્રીમદ રાજચંદ્ર હતા બીજા મહાવીર અથવા તો રોવામાં અમે હોઈ શકીએ છીએ આવું જ્ઞાન હતું એ કૃપાળુદેવને નાચબાર શમેલા થવાની આજની વાત ઓળખવાનું આ ઓળખાણ તાર શમની ઓળખાય ભાડાની વાત કોનું જ્ઞાન તો દેખતું છે તમે આજે મુત્ય શોખ પૂરી લાવે તારે ભૂત દ્રષ્ટિ વાળો જીવ હોય ને અહંકારી જીવ હોય ઓધરો ને અહંકારી બે બરાબર અહંકાર હોય તારે ભગવાન જોવાનું શક્તિ નથી જ્ઞાન શક્તિ નથી એ મોહન જીવ છે અંધુરાજાના જીવ ભગવાન ઓળખનાર જીવ નિર્મળ જીવ જે જીવ થાય એનું ત્રીજું નેત્ર ખોલે અંતસ્કરણ હોય ઉજળું જરથી મરટડી જાય સર્વ લાગે સૂઝવા એ મહાપદ નો મન ભગવાન ઓળખવાની જે ભગવાન જોવાની વાત છે એ આ કરમ શરીરી છે આ બે દેખે કૂતરું દેખે ગધાડું દેખે ઊંટ દેખે ઝાડ દેખે બાઈ દેખે આ પુરુષ દેખે આ તો કરમ શરીરી ભૂત દ્રષ્ટિ છે ભગવાન ઓળખવાની વાત આ નથી આ બુદ્ધિ જડ બુદ્ધિ છે એકના અનેક રૂપ જુએ છે તારે બ્રહ્મ દ્રષ્ટિ થાય ને યોગ ને લાયક થાય ત્રીજું નેત્ર ખોલો તારે શું થાય કે આત્મા 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 પેલો આત્મા આ તો અજ્ઞાન નું બનેલું છે કર્મ નું બનેલું જેમ આ ઘર છે આ મકાન છે પેલો બંગલો છે પણ ભૂમિ માતાને હું લઈ એ તો તને કરનારની કલ્પનાનું કારણ ભૂમિ માતાને કોઈ નથી ભગવાન ને તમે આત્મા દેવ છે એ દેવનો સંપન્ન આ તો અહંકારથી અહંકાર મન ઇન્દ્રિય અને કર્મ એનું આ શરીર અને એ જેવું કર્મ કર્યું છે પૂર્વજન્મમાં એવું અત્યારે અભ્યાસ રાખે એને એનો સ્વભાવ કરે છે કેમ કરે અમારો એને કોઈ લડે છે પણ એને પ્રકૃતિ છે પેલી અભ્યાસ છું આ અભ્યાસ આત્મા તો શકે આ પ્રકૃતિ એમ આ બધા મનુષ્યો છે બધામાં આત્મા છે પણ ઉપર જે ખાડાખોડ થાય છે એ પ્રકૃતિ છે ક્રમના બસ એક ઓધરું હોય એક બેરું હોય એક બોગડું હોય એક લીલું હોય એક લંગડું હોય એક કોણ હોય એક કુબડું હોય એક ધનવણ હોય એક ભિખારી હોય એક રાજા હોય એક રંક હોય એક ઇન્દ્ર હોય એક ફકીર હોય એક બાદશાહ હોય મનુષ્યોમાં એક ભેહ હોય એક બળદ હોય દીકરો હોય દીકરી હોય જન્મન તત મરી જાય ને હોવર હોય કોઈ ન થાય આમાં તો ગાડી વાંચી તો એવું છે આમાં શું અંતર અને તમે ન માનતા હો આજે તમે હું મારા બાપાની તમને વાત કરું મારો બાપુ જે જગ્યા ઉપર જ્યાં હસવો એની કરેલી કમાઈ બધી હોય એના સોરા અમે પણ એની કરણી પર એ તમે કોઈને પત્તો મેળવ્યો તમે મિત્રો અને દીકરા તમે વસ્તી માનતા હો બધા હારા પત્તો મેળવ્યો બોલો આત્મા તો કે તારે આ બધું બનાવેલું એ વાત નક્કી કર
શું રાતે ભાડો છે એ નક્કી કે તારે એ જીવની ખોજ કરી હે? તમે પૂઠણ હોવાની જો નજર રાખતા હો તો આ જોઈ લો આપણે શું કરે અને તારે એ જ્યાં હે એ અમારા કર્મ પર જ્યાં હે એ એના કર્મ પર હે એ આવે તો તમે દાખલ થવા દો જો આ ઘર તમે ભાડ્યા છે કાલે જાશે આ સોરાશે તમે મિત્રો છો આ હાથ બધા બોલો એ જે બીજું શરીર ધારણ કઈ ના પહેવા દો તમે ધણી થવા કે ભાઈ રે હું જન્મ્યો તો મારા ભૂલ થઈ ગયેલી ને મેં પેલો એવા કનિષ્ઠ ઠેકોણા જન્મ્યો તો આ માં થોડી જમી છે કે તમે 200 લાખ રૂપિયાની વતાણી ને કરતા લાવો મને 5 વીઘા હાલો આ ઘર બધે થશે બધાને બધા સોરણ બધું ઘર થશે એક ઘરમાંથી રવા હાલો હે એક સહેજ શું ગાળો તમે આ તમને જણા તમારા જીવન ઉપર જણાતા કે તું તને હું કરી દીધું જવાનું છે નક્કી જ છે એ તો જતા રહ્યા અને જો આ મોન ઢગ આબરૂ ઢગ સમજણ ઢગ દાપણ ઢગ ગયા તો ગયા આમ તો દફતર કૂતરો લઈ જાઓ મારે જો તમે પશુ જેવી અહંકાર મન બુદ્ધિ અહંકાર મન ઇન્દ્રિયો પરમ અને શરીર બેગમ ખાતે હેડ બધું તમે વિચાર કરો કે તો આ સારે લક્ષ્મી ને વિચારે મુક્તિ આ બધા માની વર્તી ઉતરી જાય આ વિચાર થાય એ વખત આ બધા માની વર્તી ઉતરી જાય ભલે આત્મા આમ આ હું તો લગેરે અંદર મેલી જાઉં કઈ જગ્યા પર ડેરા જમાવાના કબીરે તો ચોખ્ખું કર્યું છે કે તું આ ડેરા પાડે પણ તંબુ 100 તોડવાના છે નક્કી કરીને પછી આ તંબુ પાડે અને બાજીનો સીધો સાદો આદેશ આવે તો તું આ છે એ તો જમચમ છે પણ જવાનું છે ન બગાડ ના આ છે તારા તો તમે રતિ ન માનતા પણ 3 કારમાં હોતો 3 કારમાં આત્માને અને તમે હું કરે છે મન એને 3 કારમાં હોતું નથી વાદળાને અને સૂર્યને કોઈ સંબંધ નથી કારણ તમને હું કરે છે આ મન અહંકાર મન ઇન્દ્રિયો કર્મ અને શરીર એના આત્મા દેવ જે ભૂમિકા તમારામાં છે એને 3 કારમાં હોતું નથી કેમ કે પેલું અમલલોક છે આત્મા છે તારા આ તો જળ બુદ્ધિ છે પશુ બુદ્ધિ છે આ તો અજ્ઞાન ભૂમિકા છે અને દાડાનું જેમ ગોટાળો હોય ભ્રાંતિનું પણ તું આ હું આત્મા છે એમ શું રોકી રહ્યું તું એક આટલું તો તમે વિચાર કરીને દેખો આ બધા હતા છે તો પાર્કે જળ પાણી બધું હું અને કેફનો અને શું હવે ના આ ન હોય તો પછી આવું તારા આખા ગોટાળે ગોઠમ ગોઠાણ લોસમ લોસા પ્રાલબ્ધનું નિવાણું છે એટલું છે તમે આવીને બેઠા એમ આત્મા દે એની ભૂમિકા તો આ નથી એનું સ્થળ તો આ નથી એ તો અલૌકિક છે સત સ્વરૂપ છે કારણ આ તો અનાદિનું છે અનાદિ રહેવાનું છે મેં પેલા ધણી જોયા છે ઘરના પાવાગુડના ઝાડમાં પાવાગુડા મેં 4 ભાઈ તાજી પત્તો નથી નોમાં નથી આ ઘર ઝાડમાં પાવાગોડી ને ઘરનો બોધનાર 4 ભાઈ તા જમજૂત પોસ આતું અહીંથી નીકળી ગયા તા અહીં બાબાનો બાપુ તા તરી કોઈ તરી બાબુ એ ઠહેરો મારે પેલા હવા ગીજો પહેરવાનો ખરો કે આટલે પોસ આતું સાત એ આટલા હવા ગીજું તો પકડે તો પછી અંધારે હેડ એટલે આટલાથી દોડું દેખાય અને આ પેલા પગ અંધારામાં દેખાય કે એટલે પણ નોંધી ગયા મારે હતા નોંધી ગયા ટેફરા અલ્યા કે કોણ કરે સ્વાર જાય છે પેલું આટલા જથ્થાથી જ આ બધું દેખાય અને આ પગ તો ઉગાડા કે અલ્યા કે કોણ કરે સ્વાર જાય છે તો એ કી લગે મુઢામાં માય ટુબોલો ઠેરો માર્યાનો એ અનાધણી પોસ હાથના ઊંચા જુદ્ધા હતા એક પોષણ ભારે પડ્યું એનું કોઈ નોવથી 35 વર્ષથી તો આગળમાં હું છું અત્યારે રહી ગયું નકર મારો ભાઈ તો જોવા લાગે અમારા મોટા ભાઈ
બહાદર જલ્દીના ઘેર પહેલા ને કેફનો પાન ને હરિભાઈના બટન તૂટ્યું ને બહાદર જલ્દીના બટન તૂટ્યું સજી એ બધું. હરિભાઈ આગળ જાય સાય કરવા એ જીવ જોઈ નહીં. બહાદર જલ્દી જાય એ બાઈ ને ભાઈ બે હેસો છે. આ દેખી લે સંસાર અમે જીઓ તો એ સાય કરવાનું. આ હે તાર તમે જો તો સિવાય આ વિવેક જ્ઞાન કહેવાય. આ વિવેક પડે તણાવમાં મુક્તિ આવે. એનામાં આત્મા છે, શુદ્ધ બુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. આજ આત્મા જ છે, પ્રગટ આત્મા છે. આત્મા એ આત્મા જ છે. આત્મા એ નાનો કોઈ લાગે વગર નહીં. અસંગ છે, નિર્મોહ છે, વિતરાગ છે, જ્ઞાનનો સાગર છે, આદિ અનાદિ છે. એ નાનો ભૂમંડળમાં 3 કાયમો હતો નથી. આવો આત્મા તમારા પાસે પણ આ મોહંત જીવ બે ભૌન અવસ્થામાં એ આત્મા પર આવરણ છે. એનો અહંકાર, એક પછી મન, પછી ઇન્દ્રિયો અને કર્મ અને શરીર એ ધ્યાન ધાન દનું રખવાડું છે. પશુ બુદ્ધિ કહેવાય. આત્માના ભણ વગરનો જીવ હોય એમાં ભીતરમાં અહંકાર છે, કુછ કુંડીમાં ઝેર છે. મોય દેવ નથી જાગ્યો. ભીતરનો દેવ જાગે કે શીતમાં બધી પાકન હોય ધાટી મોય આ ઉપર દેખાય મોય છૂટું. આત્મા બધા દરેકના પ્રાણી માત્રના ગટગટમાં આત્મા છે. એ આત્માનું હેવ કે આત્મા તો પછી મારું હું કાયમ હું ન મારું. એટલે પણ તું એક મોરા આ કીધું ને પછી હું ન મારું કરીશું પછી ભગવાન નિશો મિલ જાય. જો તમે આજે હું પૂછતો હોય પ્રશ્ન ધરતી માતા કેને ખેરી છે? કેની શક્તિ? કેના આધારે? ભગવાનના આધારે. સૂર્ય કેના આધારે આકાશમાં રહે? ભગવાનના આધારે. પવન કેના શક્તિથી ગતિ કરે? ભગવાનના આધારે. અનાજના કણ કોણ બનાવે છે? ઇન્દ્ર વૃષ્ટિ કોણ કરે છે? પાણી કોણ બનાવનાર છે? પરમોનો આ દેહ બનાવનાર કોણ છે? આ ગોઠવણી ગોઠા આટલા હોદા મેળવનાર. તારામાં આત્મા કેનો દીધેલો છે? ચૈતન્ય આત્મા છે, ઝગમગ જ્યોતિ. આ બધા જીવન જોવાનો જીવન આ બધાના કેનો છે? જીવ કેનો? ભગવાન. ખરું? તાર ઊન મારું થાય છે વખત મેળવ્યા છે ભગવાન. હું એ હું અને મારું આઠ પછી જગત કે એક માં જખમાં. આ ગોડાની નેસણિયા તમારે નેસણી જોઈતી હોય ગોડાની તો આ ગોડું કહેવાય. આ મૂર્ખો કહેવાય, અસલ મૂર્ખો. આ બધી જીવ કહેવાય. અને વિવેક જ્ઞાન હોય એ આ બધામાં દાન પુત્ર જુઓ, દાન પુત્ર જુઓ કે ખરું કે પણ છૂટા હમન તુમને દફતર ગુમ હમન તું અહંકાર હોય બીજી જગ્યા ખાલી હોય એ જગ્યા ભગવાન પ્રત્યે બોલો તમારું આટલું જીવન છે એમાં ભગવાનને કાયમ રહેવાની જગ્યા કોઈ રાખી છે? હું અને મારું આ કરીને બેઠા છો એમાં તમે કોઈ આટલી જગ્યા રાખી છે કે કાયમ ભગવાનને આલેલું છે? આમાં મારો લાખો ને હું ને મારું ને એ કોઈ જગ્યા છે કોઈ ના પાસે? હૃદય સિવાય ના ના ભગવાન પણ બીજી એ જગ્યા રાખી છે? બીજો તો બાર તો છે ને. આ બધામાં હું ને મારું ખરું પણ આટલામાં આ ભગવાન ના આલ્યું છે. આટલું ભગવાન હું છે એના હૃદયમાં માફ કરે. ના ના પણ ઓમ ઓમાં નથી. ઓમ નથી. હું તો હક ટોક જ નાખ્યું છે. તારે ભગવાન આમ તો સબ પ્રગટ થાય ભગવાન તમારે. આટલી જગ્યા રાખી હોય એ જગ્યામાં ભગવાન પ્રગટ. ભગવાન તમે આખું વિશ્વાસ લો કે તું ને તારું કરાવવાના ભગવાન તમારે ઘેર આવવાના નથી, આસન કરવાના નથી, આ તમારે લખી રાખવાનું. આ ભગવાનનો ગુણ છે. હું ને મારું હોય એ જગ્યામાં 3 કામ હોય ભગવાન નો હોય. હું અને મારું બધું જે હું ને મારું આ અજ્ઞાન ભૂમિકા છે, અહંકારની ભૂમિકા છે. એ અહંકાર મન ઇન્દ્રિયો કર્મ અને શરીર એ અજ્ઞાનની ભૂમિકા છે. પશુ બુદ્ધિ છે એ ભગવાન ન હોય. એ નલ ભગવાનના કોઈ નથી. ભગવાનના એના કશું નથી. જેમ કે એ કરતા ભોગતા દુર્યોધનના જેવું છે. હું કરું હું ન મારું એ ભગવાનની કોઈ જગ્યા હતી દુર્યોધનના રાજમાં? હે તો પરિણામ હું લાવ્યો? જો પોતાનો નાશ કરી એ જ ભગવાને આ જડતા ધર્મરાજા જે અભય હતા માતા કુંતા માસીતા એ દુર્યોધન નરકી જો 28મી નરકી જો 7મી તો 28મી જો
આ અહંકારી જીવ અધોગતિ જાય. અને જો પોડવો પરમાત્માનો બોધ હૃદયમાં ધારણ કરી અને એનો ઉપયોગ રાખીને જીવન જીવ્યા તો મોક્ષ જાય. 5 કરોડ જીવો જ રાખે બ્રહ્મરાજા કેટલા આનું સિંહાસન પ્રમાણ હૃદય કે પછી અંતઃકરણ કે પણ અંતઃકરણ ખુલ્લું પાડે ને ઓય ની પાડે પછી ઈચ્છાથી પાડે હું ને મારું છે ગોઠ ની મેલો તો પછી ઓય અંતઃકરણ તો હાલવાના જ છે જાણ બાજુ તો કહેતા કે તાર હૃદય હાલ ને મને પણ તમે ઓ મય લગન મમતા મેલ હતો હોય તો પડે કે એમને પડે મય તમે કહો છેટી જગ્યા રાખશે મય હું અને મારું ને અને તું અને તારું ભગવાન હે 3 લોકના નાથ તું અને તારું આટલું તો તું અને તારું છે. તો કોક વખત શુદ્ધ ભાવ હોય તો માફ થાય ના કારણ માટે ભગવાન નો ગુણ છે. હું અને મારું હોય એ જગ્યા પર કદી વિહાર ભગવાન કરતા નહીં. ભગવાન પ્રગટ થતા નહીં અને તું અને તારું થાય એ જગ્યા ભગવાન છોડતા નથી. હું થિયરી વેગળા પછી આલી પાછું લઈ ન લેવાનું મારા પર ભાવ નથી કરી શકતો જીવ. હું તો એમ કહું છું કે તું ભાવ તો કરી દો. બાર નું થહે તો અંતર નું થહે. બાર મની જો મમતા ઉઠે આ તો જો અહંકાર છે એમાં મમતા છે. મન છે ને અહંકાર છે ઇન્દ્રિયો કર્મ અને શરીર એ દેહાદ્યાસ કહેવાય. એનામાં આરોગ રહે છે. એમાં ક્રોધ રહે, લોભ રહે, મોહ રહે, મમતા રહે, ઈર્ષા રહે, મૌન રહે, બળાઈ રહે. અધોગતિ જવાનું સાધન બધું મરે. એના પર જે હા વાઈડ્યો છે તો મેળવું નથી પછી બીજું હું મેળ હું મેળ હા વાઈડ્યો છે બાર આ બાર ના આલો સા હા વાઈ કર્યો છે તો બાર નું મેળા તો આત્મા આત્મા કરીએ છીએ એ આત્મા હોય આપણની મમતા કરે ને રાગ થાય ને દ્વેષ થાય ને ધણી થાય ને શરીરનો ભાવ થાય ને આ આત્મા હોય. આ તો પશુ બુદ્ધિ છે. નર પશુ કહેવાય. મહિલો ચૈતન્ય આત્મા દેવ છે એમાં પલટો થાય જ એ દેવ કહેવાય. એ સિંહાસન પર દેવને જાણીને દેહનાથ રમ પાડે એ આવરણ ભેદી આત્મા પરમાત્મા વધારે. દેહને જાણે અને દેવને જાણે આત્માનો ઉપયોગ રાખી અને વર્તમાનનું કર્મ કરે એ આવરણ ભેદીને આત્મા પરમાત્મા ઊંચા લોકમાં જાય. અને જે આત્માના ભાન વગર અહંકાર મન ઇન્દ્રિયો કર્મ અને શરીર ને દેહ ઓના અધ્યાસમાં રહી ના બહુ મજા આ પશુ કહેવાય. પશુ બુદ્ધિ કહેવાય. આ ભવભવંત મજા છે. એ મોક્ષ બોક્ષ કોઈને સપનામાં ના આશા રાખતા. જો આ રોગ હોય તો એ મોક્ષ આવે જ નહીં. મોક્ષ તો આ તરફ છે પૂર્વ દશામાં જાવ. આત્મા સો અને આ બધા આત્માઓ જીવ છું ભગવાન. આ તો તું ભગવાનનો છે. ભગવાનનો તો તું ભગવાન અર્પણ કરો. અહંતા અને મમતાની જગ્યા ફૂલની પડી હુંથી તો વિકરાત છે. તો આ પૂર્વ દિશા છે. ભગવાનનો સન્મુખ જાય છે. આ આત્મા આવરણ ભેદી પરમાત્મામાં જાય. આ આત્મા અનંતો કર્મ ઉપાર્જિત કરીને ભવ સ્થિતિમાં જાય. પછી જેવો કર્મ કરે એવો જાય. એ નંદ ભગવાનના કોઈ નથી. જો બાળજીતા અને કાળાગલ જીતા એ નંદ ભગવાનના કોઈ ખરું બાળજીને હાલ વર્તમાનની વાત કરું તારે હું નહીં બાળજીતા એ અનંત બીજા જીવોને કોઈ ખરું તે ટાઈમમાં તને બાળજી આવરણ મળતો રહ્યું આત્મા પરમાત્મા સમય ગયા મોક્ષમાં. ત્યારે શ્રીમદ રાજચંદ્ર આ વાણિયા કહો હતું જો એ વિતરાગ જ્ઞાન કેવળ જ્ઞાન પોત જીવો ધર્યા તમે ભાવ હશો તારે એ આનંદ પેલો ને કોઈ નહીં. મુનિ ભક્તિ કરી અને લઘુરાજ સ્વામી મોક્ષમય જીવન થઈ ગયું. ત્યારે નાત મારી અને મેલતા દરેક આત્માના આપણે માને અજ્ઞાન હું અને જ્ઞાન હું. અહંકાર એ અજ્ઞાનની ભૂમિકા અધ્રમ છે. બસ કોઈ એમ કે અધ્રમ હું અહંકાર એ મહાન અધ્રમ અધ્રમા અધમ અધિકોપતિ સકળ જગતમાં હું. આત્માના ભાન વગરનું અજ્ઞાનનું હું ને મારું કારણ ધર્મ હું કજો અહંકાર નથી. ધર્માત્મા આત્મા દેવમાં અહંકાર હોય છે. જ્ઞાતા દ્રષ્ટા એ લેવા દેવા કોઈ નથી. કોઈ સાચ સંબંધ આત્મા અધર્મ તમારાનો મારે અને આપાપ આત્માનો મારે.
અહંકારના વશ થઈ પશુ બુદ્ધિ રાખી અને આત્માના ઉપયોગ બે ભાન અવસ્થામાં કર્મ કરવું ને કરવું એવું ભોગવવું એ પશુમાં કોઈ અટકાવવા આવ્યું નહીં, કોઈ રોકાવું નહીં. કોણ રોકે? ને આત્મા તો છે તમારા પાસે, એ બધા પાસે આત્મા છે. નર્કમાં જ્યાં છે એ જીવના પાસે બધામાં આત્મા છે. તો એ તો મૂળભૂમિ છે. એ તો તું તારું કર્મ કરે એવું ભોગવે, કરે એવું ભોગવે, કરે એવું ભોગવે. તું તારો હવાજ લે, તારો કર્મ કરે હોય તું ભોગવે. જ્ઞાતા દ્રષ્ટા છે ને તો તું નો મકો અંતાડેલું નથી. છે એ બાળજીની હું દશા હતી, હું ભૂમિકા હતી, કેવળ જ્ઞાનની ભૂમિકા હતી, ગચ્છુકુમારની ભૂમિકા હતી, એ બાળજીની ભૂમિકા હતી. સમસોનમાં હગડી હળગાઈ અને ના ડગ્યો એ ગચ્છુકુમારનું કેવળ જ્ઞાન, બાળજીનું કેવળ જ્ઞાન. નિમિ રાજા લગ્ન કરતા જે નાઠો એ નિમિ રાજાનું જ્ઞાન અને બાળજીનું જ્ઞાન એ હું ભગવાન કયું તો તમને એમ લાગે કે મોહથી ને રાગથી કે છે, પણ જો બાળજી ભગવાન અને બાળજી એ નથી બીજું હતું. આવી તમને શંકા હતું, જ્ઞાન તમને આવતા મને તમે જે ભગવાન કહો છો, હરિહન પરમાત્મા જે કહો છો એ પરમાત્મા અને બાળજીનું જ્ઞાન એ પરમાત્મા જીવના શિવના નારાયણ પુરુષ પુરુષોત્તમ કેવું જ્ઞાન સુધી મળે. અને એ ભાવ જો હૃદયમાં રાખી એને એનો બોધ વસંતજીમાં મહાત્મા લાવો અને તમે આત્મામાં આવો બસ તમને ડગાવનાર કોઈ નથી. તમારામાં આત્માનું મહાત્મા આવે, એ પુરુષની ભક્તિ આવે. અને આજે આપણા ત્યારે આ બધા બેસીએ છે કે એ પુરુષ છે, મુગટમણી એ દેવ છે, એ ભગવાન છે. બધી ભગવંત ભવ અંતલી બાબુજી એ વખત પૂછેલું બાબુજીને એના ઉપર મળશ અહંકાર, મન, ઇન્દ્રિયો, કર્મ અને શરીર એ અજ્ઞાનનું બનેલું આ છે. એમાં આત્મા એ અંશ આત્મા દીધી ચૈતન્ય ની નિશાય આશા કેમ કે પરમાત્મા થતા એટલી મન તો વસન આલેલું. બાજુ તમે આ કહો છો કે મન તો વસન આલેલું, એ વસન ઉપરથી મને બળ વધારે થયેલું. આ છેલ્લી વખત ઉપર હું તો આવ્યો ને બાજુ દેવસ્થાને આપણે તો મોરના તો આવ્યા મને રોમ જાગી ગયેલા હતા કે મને વસન આલ્યું હતું જોઈશ. અમે મને પેલા વસન આલ્યું હતું અને એ જોઈ શા માટે આપણે જેમ કોઈ દાવો કરે એવું બોન હાઈ હતું. એ વખત મને મારી સાચી ફાટક ધરતી તોડું તો ફોડી નાખો, મારી નાખો, બે મોરના પાછા વળ્યા અને આપણે આવ્યા. એ વખત બાપજીને અગ્નિ સંસ્કાર ન કરેલા પણ હમાસાર મળ્યા પાછા હું તો પાછો ઉભો રહ્યો. આ 10 આપીને મૂકી હેડો ને જમુન ફઈને ભેગા થઈને આવી પણ કી કામ તો ન જવાય એને બોલો એટલે તો હમ થઈ જાય. બાજુ 12 વાગે અગ્નિ સંસ્કાર અને આ મેં તો 9 વાગે 10 વાગે ગયેલા. પેલા ગાડી આવ્યા હતા શેઠ ને મળી આવ્યા રાતની ગાડી એ પણ એ વિરહ એટલો ન રહ્યો. એ વેગ હતો કે એ વખત તો જુદું કરવાનું હતું, પાછું મધારેલું જુદું હતું એનું પરિણામ. માનો મત ટાળવા ભગવાનને હિત કરવું ને હતી કસોટી તો આવે એટલે મારે કહેવાનું બાપજીના ગુણો વધારે કેમ કે તમને એમ લાગે આ બીજાને એમ લાગે કાતે જ્ઞાતિનો રાગ છે તો અમે એના બધું આપણે બેઠા છે એટલે ભાઈ શું કરીએ. ઘણી વાતો તું કહેવાય નથી પાછી જે કેલી કરતા એ વખત જે વાતો કરેલી ને જે આનંદ આવી જઈને કરે એ વાતો તો ઘણી તો પવન કરતા નહીં એવું હોય એવી કેલી આવતી ભેડ આવતી વિરમદેવના જેવી વેડ આવતી. એ વેડા ને મને કુકલો કરીને ખોરામાં લઈ લઈને મારો કુકલો તો કુકલો કીના તો આટલો જ જતી. મને મૂર્ખ ને ભગવાન યાદ કરે, મને બાપજી યાદ કરે છે એટલું આવ્યું જેને છે ધર્મ એવું બાપજી ને આપણને તો હજી કોઈ નથી. આ તો એ પુરુષના યોગ બળ અને રોટલા વેણી ખાયા છે આ વર્ષમાં. ભાઈ એ વખત તો કીધો આ તો કુકલો સર તો એ ભાવ કરતા થાય એ વખત એ ઉછાળવાનું હતું, ઉછાળવા ગાડી આ બધું ભૂલાઈ જાય. એ કી બાવજી એ વખત હું દૂધ ભૂલી જતું બસ બાવજી જાણતા તો મોહનભાઈ મને 8 વખત દાખલા હતા
એક વખત બાપજી તેઓ હતા ધનજે દાટેલું તે 3 વખત મને લઈ ગયેલા કે મારી ગોટ ખૂટી ગાલેવા હું માફ કરું કે એ સારી ગોત તો નીકળી પછી સારી ગોટ હું ના રેવો બી બેઠા છીએ ને સદો બી કે નતો ટેટો નો છોકરો મરી ગયો બાપ આ સદો ભાઈ હાથ કરીને એ રેવો બી પાછા આમ કસરો કાઢે સદો ગોડ અને હું આમ ભરેલો પેલા જફલીમાં બાપજી નાસુ બાપજી બેન ઉપદેશ ચાલા સપાડી અને તરતા મારી ભાઈ જેવો પાવડે નીકળ્યું વળતું નીકળ્યું એ જ જગ્યાએ મને 3 વખત લે હું ગોડકી આ રોજ પથરો તો જો ગોડ કે વખત 60 રૂપિયા 1000 તોલામાં તો હું 2 તોલા અને 14 થાય 10 એ વખત મોની મુકાઈ બાવજી કે અને અત્યારે આપણે રોટલા ખાય છે કે ને અત્યારે આ બધું છે આ તો બાયણા વાળું પાડીએ છે અંતરિક્ષ નથી પાડતા પછી એ પુરુષ વિકાર છે એના ખોળસી આવડે બધા એના જીવ છે એના બાળકો છે એના અંશો છે ઘણા વખત એ ત્રિકાળ એમાં કોઈ હંતાળેલું છે જ નહીં ઊની તો કોઈ જગ્યા જ નથી આ તો આપણું અજ્ઞાન કરે છે એ ભૂલ લેશે એટલે આવું થઈ જાય ભાઈ કરવી પડે છે બાપજી કહેતા કે આમાં પડ્યા દૂધ નહીં પીઓ પછી આમ સાણી ના કરતા હવેડા આમાં પણ પુણ્યના યોગો વર્તાતા હોય બધા અનુકૂળ સંજોગો હોય એ વખત જો આત્મા ભગવાનની ભક્તિ કરે તો પરમાત્મા થઈ જાય પણ જે આત્મા બે ભાન અવસ્થા હોય તો કે ભગવાન હું આ તો નવરો હોય કરી પૂજા નવરો હોય કરી પૂજા નવરો હોય કરી પૂજા નવરો હોય કરી પૂજા